નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદમાં ભાજપના પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ મહેશભાઈ કુબાભાઈ મચ્છાર સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા છે। પૂર્વ સરપંચ સહિત અન્ય 50 જેટલા કાર્યકરો પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો। દાહોદમાં એક બાદ એક પક્ષ પલટા વચ્ચે ભાજપને મોટો ઝટકો પડી રહ્યો છે। મહેશ મચ્છાર જેઓ ઝાલોદ ભાજપમાં મહામંત્રી તેમજ દાહોદ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અને ચાકલિયા જિલ્લા પંચાયતના સભ્ય પણ રહી ચૂક્યા છે। તેઓ પોતાના 50થી વધુ સમર્થકો સાથે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે। આવનાર સમયમાં હજુ પણ કોંગ્રેસમાં કાર્યકરો જોડાય તેવી શક્યતાઓ પ્રવર તેમને વ્યક્ત કરી હતી। સભ્ય ચાકલિયા જિલ્લા પંચાયતના મહેશભાઈ કુબાભાઈ મચ્છાર કે જેઓ ઝાલોદ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી રહી ચૂકેલા છે, દાહોદ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન રહી ચૂકેલા છે, તેઓનું અમે સ્વાગત કરીએ છીએ અને એમને મનીષભાઈ અહીંયા જ બેસાડી દઈએ। ત્યારબાદ શ્રી જયંતિભાઈ હલ્દ કે જેઓ પૂર્વ ધારાસભ્ય છે ઘોડિયાના, તેમનું પણ સરપંચ છે, પૂર્વ સરપંચ છે ઘોડિયાના, તેમને પણ મનીષભાઈ દોશી સ્વાગત કરે છે। હું ફરીથી વિનંતી કરીશ વિજયભાઈને કે મોહનભાઈ ડામોર જે ભાજપના સક્રિય આગેવાન છે તેમનું પણ સ્વાગત કરે। શ્રી દિનેશભાઈ નીનામા પણ આવે, તેમનું પણ ખૂબ ખૂબ કોંગ્રેસ પક્ષમાં સ્વાગત છે। બાકી રહેલા મિત્રોને પણ આવવા માટે નમ્ર વિનંતી છે, આવી જાઓ। તમે થોડા મિત્રો આ બાજુ આવી જાઓ એટલે એક ફોટો પડી જાય। ટેબલ જોજો ખાલી 3-4 મિત્રો બધા આવી જાય કરજો।